તો અમદાવાદમાં ઘરફોડ ચોરીનો આરોપી ફરાર થતા પોલીસ વિભાગની કાર્યવાહી જોવા મળી છે। સેટેલાઇટ પોલીસ સ્ટેશનના એએસઆઈ અને એલઆરડી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। એએસઆઈ કલ્પેશ કુમાર અને એલઆરડી મોતીભાઈને સસ્પેન્ડ કરાયા છે। સોલા સિવિલ હોસ્પિટલમાંથી ઘરફોડ ચોરીનો આરોપી ફરાર થઈ ગયો હતો। અધિકારીએ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ પણ કાર્યવાહી કરી છે। તો અમદાવાદ પોલીસ દ્વારા મહત્વપૂર્ણ કાર્યવાહી। અમદાવાદમાં ઘરફોડ ચોરીનો આરોપી ફરાર થતા પોલીસ વિભાગની કાર્યવાહી જોવા મળી છે। આ સાથે જ સેટેલાઇટ પોલીસ સ્ટેશનના એએસઆઈ અને એલઆરડીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। એએસઆઈ કલ્પેશ કુમાર અને એલઆરડી મોતીભાઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ઘરફોડ ચોરીના ગુનામાં કાર્યવાહી કરવામાં આવી, જેમાં સોલા સિવિલ હોસ્પિટલમાંથી ઘરફોડ ચોરીનો આરોપી ફરાર થઈ ગયો હતો। સંવાદદાતા અનિતા અમારી સાથે જોડાઈ ગયા છે। અમદાવાદમાં ઘરફોડ ચોરીના મામલે 2 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા, શું વધુ અપડેટ? જે સેટેલાઇટમાં જે ઘરફોડ ચોરીનો જે રીતો જે આરોપી જે છે અર્જુન રાજપૂત, તેને ઝાપટામાંથી ફરાર થવાના કેસમાં સેટેલાઇટ પોલીસ સ્ટેશનના 2 કર્મચારીની બેદરકારી સામે આવી છે। તેને લઈને પોલીસે તપાસ કર્યા બાદ એએસઆઈ કલ્પેશ કુમાર અને એલઆરડી મોતીભાઈ મોમાભાઈને સસ્પેન્ડ કરી દીધા છે। ખાસ કરીને પોલીસની અધિકારીઓ દ્વારા આજે સમગ્ર કેસ છે તેની તપાસ કરવામાં આવી હતી। ગઈકાલે જે એલસીબી ઝોન 7ની ટીમ દ્વારા આજે રીઢો ગુનેગાર જે હતો અર્જુન રાજપૂત તેની ધરપકડ કરવામાં આવી હતી। તેની વિરુદ્ધ 52 જેટલા ગુના દાખલ કર્યા હતા, જેમાં 49 જેટલા ગુના તો તેની વિરુદ્ધ નોંધાઈ ચૂક્યા હતા। જે મામલે પોલીસ દ્વારા સવારે 350 જેટલા સીસીટીવી ચેક કરીને તેની ધરપકડ કરી હતી અને સમગ્ર જે ચોરીના ગુનાના ભેદ ઉકેલી કાઢવામાં આવ્યા હતા। આ કેસમાં સેટેલાઇટ પોલીસને જ્યારે કસ્ટડી આપવામાં આવી હતી, પોલીસ કર્મી આજે 2 પોલીસ કર્મી છે એએસઆઈ કલ્પેશ અને એલઆરડી મોતીભાઈ, જે બંને સારવાર માટે મેડિકલ તપાસ માટે તેને સોલા સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા અને ત્યારબાદ તેઓની બેદરકારી સામે આવી હતી કે આરોપીને ત્યાં હોસ્પિટલના બેગમાં આભાર અનિતા સમગ્ર માહિતી આપવા બદલ।